હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 3 બ એનું સોલ્યુશન જોયું. આજે આપણે અહીં પ્રશ્ન 3 ક એનું સોલ્યુશન જોઈશું, જેમાં પ્રકરણ 7 અને પ્રકરણ 8. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન 3 ક એની અંદર પ્રકરણ 7 દાખલા નંબર 1. ટીવીની વેચાણ કિંમત ₹32,000 છે. તેના ઉપર 8% જીએસટી આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો અહીંયા મૂળ કિંમત કેટલી છે ટીવીની? તો ₹32,000, બરોબર. અને એની અંદર જીએસટી લાગે છે, તો જીએસટી આપણે ભરવી પડે. તો જીએસટી કેટલા ટકા કહી છે? 8% જીએસટી કહી છે. તો ચલો પહેલાં તો જીએસટી રૂપિયામાં શોધવી હોય તો એનું સૂત્ર છે જીએસટી ટકામાં ગુણ્યા મૂળ કિંમત ભાગ્યા 100. જીએસટી ટકામાં 8% હતી તો 8 ગુણ્યા મૂળ કિંમત છે ₹32,000 ભાગ્યા 100. અંશ અને છેદમાં 0 ઉડી ગઈ. તો 8 ગુણ્યા 320 કરીએ તો આરે આપણને જીએસટી કેટલા રૂપિયા મળે છે? ₹2,560. તો હવે ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? આ તો જીએસટી જે 8% જીએસટી કહ્યું હતું તે શોધ્યા, પણ શેમાં શોધ્યા? રૂપિયામાં. તો ટીવી ખરીદવાની રકમ તો એક તો મૂળ કિંમત વત્તા જીએસટી જે રૂપિયામાં આવ્યું છે તે. મૂળ કિંમત કેટલી હતી? ₹32,000 વત્તા જીએસટી રૂપિયામાં જે શોધી કેટલી આવી? 2,560. એ બંનેનો સરવાળો કરીએ ત્યારે આપણને કેટલા રૂપિયા મળે છે? ₹34,560 આ ટીવી આપણને ખરીદવી પડે. તો આમ ટીવી ખરીદવા ₹34,560 આપવા પડે. દાખલા નંબર 2. એક મોબાઈલ ફોન 5% વળતર કાપ્યા પછી ₹20,900 વેચાણી મળે છે. તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી હોય? અહીંયા આપણને વળતર મળે છે. વળતરમાં કેવું હોય? આપણને ફાયદો થાય. જેટલા ટકા કહ્યું હોય એટલા ટકા આપણને પૂરેપૂરી રકમ ચૂકવવી પડતી નથી. જે વળતર કહ્યું હોય એ બાદ કરીને આપણે આપીએ છીએ. તો અહીંયા આપણને 20,900માં ફોન 5% વળતર કાપ્યા પછી મળે છે, પરંતુ એની છાપેલી કિંમત કેટલી હશે? તો ધારો કે મોબાઈલ ફોનની છાપેલી કિંમત 100, ત્યારે વેચાણ કિંમત કેટલી થાય? તો છાપેલી કિંમત જે હોય અહીંયા આપણે જે ધારી છે એ લઈએ, બરાબર. એમાંથી આ વળતર 5% બાદ કરો. તો 5% બાદ કરીએ એટલે કેટલા મળે છે? 95. કેટલા મળે છે? 95. તો લખીએ કે ₹95 વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલી? ₹100. તો 20,900 વેચાણ કિંમતે છાપેલી કિંમત બરાબર કેટલી? તો 20,900 ગુણ્યા 100 ભાગ્યા 95. અહીંયા 20,900ના અવયવ પડ્યા 19 ગુણ્યા 1100 અને 100ના અવયવ પડ્યા 20 × 5 100. 95ના અવયવ પાડીશું 19 × 5 = 55. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા. તો 1100 ગુણ્યા 20 એટલે કેટલા મળે છે? 22,000. જ્યારે ફોનની કિંમત 22,000 હોય અને એના ઉપર 5% આપણને વળતર મળે છે, ત્યારે આપણને 20,900માં ફોન પડ્યો હતો. ત્યારે આ 20,900માં ફોન પડ્યો અને 5% વળતર કાપ્યા પછી મળ્યું, તો એની છાપેલી કિંમત કેટલી આવી આપણી જોડે? ₹22,000. દાખલા નંબર 3. એક ડ્રેસની છાપેલી કિંમત ₹2400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો ધારો કે અહીંયા છાપેલી કિંમત આપણને કેટલી આપી છે? ₹2400 અને વળતર કેટલું આપ્યું છે? 20%. તો અહીંયા વળતર પહેલાં તો રૂપિયામાં શોધવાનું. તો વળતર બરાબર વળતરના ટકા ગુણ્યા છાપેલી કિંમત ભાગ્યા 100. વળતર 20 ગુણ્યા છાપેલી કિંમત 2400 ભાગ્યા 100 કરીએ, અથવા તમે શોર્ટમાં પણ કરી શકો છો 2400ના 20%. એ રીતે પણ લખી શકો છો. જવાબ તો આ જ આવવાનો છે. તો 20 ગુણ્યા 2400 ભાગ્યા 100 અંશ અને છેદમાં 0 ઉડી ગઈ. 24 ગુણ્યા 20 કરીએ એટલે આપણને કેટલું મળે છે વળતર રૂપિયામાં? ₹480. તો હવે ડ્રેસ ખરીદવા આપવી પડતી રકમ કેટલી થાય? તો છાપેલી કિંમત એમાંથી આ વળતર બાદ કરું. તો 2400માંથી 480 બાદ કર્યા
તો આપણને ડ્રેસ ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? 1920 રૂપિયા. દાખલા નંબર 4. અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે રૂપિયા 1200 વધ્યા હોય તો પહેલા તેની પાસે કેટલી રકમ હતી? તો અહીંયા આપણને અમુક રકમ કહી છે, તો અમુક રકમમાં આપણે ટકાવારી આપી છે, તો પહેલા તો ટકાવારી કુલ કેટલી હોય? 100% હોય ને. તો અનિલ પાસે વધેલી રકમની ટકાવારી શોધીએ તો 100માંથી 80% બાદ કરો એટલે કેટલા હોય? 20%. તો ધારો કે અનિલ પાસે કુલ રૂપિયા x છે, આ xના 20% આપણને આપી દીધા છે. કેટલા વધ્યા એની જોડે? 1200 રૂપિયા. તો લખીએ xના 20% બરાબર 1200. x ગુણ્યા 20 ભાગ્યા 100 કરીએ બરાબર 1200. આ 1200ના આ જે 100 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ, ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે બરાબરની આ બાજુ, તો સમા જતા રહેશે 1200ના ગુણાકારમાં 100 અને 20 છેદમાં આવી જશે. તો અંશ અને છેદમાં 0 ઉડી ગઈ. હવે એવું પાડીએ 120ના, તો 60 120 ગુણ્યા 100, અંશ અને છેદમાં 2 ઉડી ગયા. તો 60 ગુણ્યા 100 કરીએ એટલે આપણને કેટલા મળે છે? 6000 રૂપિયા. તો 1200 રૂપિયા વધ્યા હોય ત્યારે એની પાસે કેટલી રકમ હતી? તો 6000 રૂપિયા હતી. અનિલ પાસે જે અમુક રકમ હતી એમાંથી એને 80% રકમનો ખર્ચ કર્યો. તો 6000 હતી એમાંથી 80% એને વાપરી દીધા, તો એની જોડે 20% વધ્યા હતા. કેટલા આપ્યા હતા? 1200 રૂપિયા. તો અહીંયા એના પહેલા એની પાસે રકમ 6000 રૂપિયા હતી. પ્રકરણ 8 એની અંદર પ્રશ્ન 1 સરવાળા કરો, એની અંદર 4 દાખલા છે, અને 2 ની અંદર બાદબાકી કરો, એમાં પણ 4 દાખલા છે. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રકરણ 8. દાખલા નંબર 1 સરવાળા કરો. એની અંદર 5x3 ઓછા 4x2 વત્તા 3 અને 3x3 વત્તા 7x2 ઓછા 9. અને કયું હોય ત્યારે સરવાળાની નિશાની મૂકવાની અને માંથી કયું હોય ત્યારે બાદબાકીની નિશાની મૂકવાની. આ યાદ રાખવાનું. હવે બંને જે પદ આપ્યા છે અને એનું જે આપેલું છે અને લખેલું શબ્દ, એ શબ્દ કાઢીએ ત્યાં સરવાળો કરી દઈશું. બંને પદની આગળ પાછળ શું કરીશું? કૌંસ. આની અંદર તો કૌંસ છોડીએ ત્યારે કોઈ નિશાની ચેન્જ નહીં થાય, પરંતુ જ્યારે બાદબાકી કહ્યું હોય અને આપણે અહીંયા માંથીની જગ્યાએ માઇનસ કરીએ છીએ અને ત્યારે આગળની સંખ્યામાં કોઈ ચેન્જ નથી આવતું, પરંતુ પાછળની સંખ્યાનો જ્યારે કૌંસ છોડીએ છીએ અને આગળ માઇનસ આપ્યું હોય ત્યારે અંદરની જે પદ છે નિશાની સાથે બધા એ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. જેવી રીતે કે પ્લસ આપ્યું હોય તો માઇનસ પદ થઈ જાય અને માઇનસ પદ હોય એ પ્લસ થઈ જાય છે. તો અહીંયા પણ કૌંસ કરીએ અને કૌંસ છોડીએ ત્યારે કંઈ જ નિશાનીની અંદર ફેર પડતો નથી, એટલે ત્યાંથી આ બધા જે પદ છે એમને મૂકી દઈએ. 5x3 ઓછા 4x2 વત્તા 3 વત્તા 3x3 વત્તા 7x2 ઓછા 9. આના પછી શું કરવાનું કે જે એક સરખા પદ છે ને નજીક લાવી દેવાના નિશાની સાથે જ. તો 5x3 વત્તા એના જેવું પદ આ જે છે એ સજાતીય પદો કહેવાય. કેવા કહેવાય? સજાતીય પદો, એક જેવા પદ. તો આ 5x3 વત્તા 3x3 ઓછા 4x2 જોડે આવશે વત્તા 7x2 વત્તા 3 જોડે આવશે -9. ચલો હવે આ સજાતીય પદ જે છે એનું શું કરીએ? સાદું રૂપ આપીએ. 5 વત્તા 3 એટલે 8 થશે અને x3. આ બંને સંખ્યાની અંદર મોટા કયા છે? 7. તો એની આગળ જે નિશાની આપી એવું મૂકી દઈએ, અને એક પ્લસ હોય અને એક માઇનસ પદ હોય તો હંમેશા બાદબાકી જ થાય. 7માંથી 4 જાય એટલે 3x2. અને અહીંયા મોટા કયા છે? 3 કે 9? તો 9 મોટા છે. એની આગળ શું નિશાની આપી છે? માઇનસ. તો અહીંયા માઇનસ મૂકીશું. એક પ્લસ પદ છે અને એક માઇનસ છે, તો હંમેશા શું કરીશું? બાદબાકી જ કરીશું. 9માંથી 3 જાય એટલે 6. તો અહીંયા આપણને જવાબ મળે છે 8x3 વત્તા 3x2 ઓછા 6. 6a2 ઓછા 7a ઓછા 9 અને 9a2 વત્તા 10a વત્તા 5. તો અહીંયા ઉપર કહ્યું તેમ જ અને છેલ્લે પ્લસ કરીશું. બંને કૌંસના આગળ પાછળ શું કરીશું? કૌંસ કરીશું. કૌંસ છોડતા પદ એમને મૂકી દેવાનું. સરવાળો છે એટલે એમને મૂકી શકો છો. જ્યારે બાદબાકી હોય ત્યારે મૂકી શકતા નથી. કઈ જગ્યાએ બાદબાકી? અંદરના પદની વાત નથી કરી, અને અહીંયા જે આપણે મૂકીએ છીએ ત્યાં.
ઉપરથી એમને પદ ઉતારી દીધા. ચલો હવે એક સરખા પદ હોય એ નજીક લાવી દઈએ. તો 6 એની 2 ઘાત જોડે આવશે 9 એની 2 ઘાત, ઓછા 7 એ જોડે આવશે વત્તા 10 એ, ઓછા 9 જોડે આવશે વત્તા 5. હવે આ સજાતીય પદો છે એનું સાદું રૂપ આપીએ. 9 6 15 ની 2 ઘાત, 10 અને 7માં મોટા છે 10, એની આગળ પ્લસ છે તો પ્લસ મૂકીશું. એક નિશાની માઇનસ છે ને એક પ્લસ છે તો હંમેશા બાદબાકી જ કરવાની. 10માંથી 7 જાય એટલે 3 એ. અહીંયા 9 મોટા છે એટલે નિશાની આવશે માઇનસ, 9માંથી 5 જાય એટલે 4. અહીંયા જવાબ મળે છે 15 એની 2 ઘાત વત્તા 3 એ ઓછા 4. 3 15 વત્તા 5x ની 2 ઓછા 10x, અને એની જગ્યાએ પ્લસ કરીએ 2x ઓછા 2x ની 2 ઘાત ઓછા 5. આ બંને આગળ પાછળ શું કર્યો આપણે બંને પદની અંદર કૌંસ કર્યો. કૌંસ છોડતા પદ એમને એમ જ આવશે, મૂકી દીધા. હવે જે એક સરખા પદ છે એટલે પહેલા તો હંમેશા એને સરખું ગોઠવવું પડે. પહેલી 2 ઘાત પછી 1 ઘાત પછી અચળ પદ આવે. તો અહીંયા આર્યું લખીશું 5x ની 2 ઘાત ઓછા એના જેવું પદ છે માઇનસ 2x ની 2 ઘાત, એ લાવી દીધું. એના પછી x 1 ઘાત વાળું પદ આવશે તો માઇનસ 10x એની જોડે આવશે 2x વત્તા 15 ઓછા 5. હવે એનું સાદું રૂપ આપીએ તો 5માંથી 2 જાય એટલે 3x ની 2. અહીંયા 10 મોટા છે તો એની નિશાની મૂકીશું. એક પ્લસ છે ને એક માઇનસ છે તો હંમેશા માઇનસ જ થશે. 10માંથી 2 જાય એટલે 8x. અહીંયા 15 મોટા છે તો એની નિશાની મૂકીશું. 15માં 5 જાય એટલે 10. 4 10 ઓછા 3x ની 2 વત્તા 4x, અને એની જગ્યાએ સરવાળો કરીએ 2x ની 2 ઓછા 8x ઓછા 2. કૌંસ છોડતા પદ એમને એમ જ આવે છે. ચલો એનું સાદું રૂપ આપીએ. પહેલા તો કહ્યું ઉપરના દાખલામાં કહ્યું તેવી જ રીતે 2 ઘાત વાળું 1 ઘાત વાળું અને પછી અચળ પદ આવે. તો અહીંયા લખીશું માઇનસ 3x ની 2 એના જેવું પદ છે વત્તા 2x ની 2 વત્તા 4x ઓછા 8x વત્તા 10 માઇનસ 2. અહીંયા સાદું રૂપ આપીએ. 3 મોટા છે તો એના આગળ જે નિશાની આપી છે એ લખીશું. અને 3માં એક પ્લસ છે આ રૂપદ અને આ માઇનસ છે તો હંમેશા બાદબાકી જ થવાની છે. 3માંથી 2 જાય એટલે એક આપણે લખતા નથી, x ની 2 ઘાત. અહીંયા 8 મોટા છે તો એની નિશાની મૂકીશું. એક પ્લસ છે અને એક માઇનસ પદ છે એટલે બાદબાકી જ થશે. 8માંથી 4 જાય એટલે 4x. અહીંયા 10 મોટા છે એની નિશાની મૂકીશું. 10માંથી 2 જાય એટલે 8. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 3ક નું સોલ્યુશન પૂરું થાય છે. એમાં પ્રકરણ 7 અને પ્રકરણ 8. બરાબર. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું આપણે પ્રશ્ન 4 ના સોલ્યુશન સાથે.